ભાઈ છે અને એમને એવું કીધું છે કે મને ડિપ્રેશન છે કે નહીં એવું મને ખબર નથી પડતી. મને લાગે છે કે મને ડિપ્રેશન છે. મેં મારા ઘરે કીધું તો એમને બધાએ મને એવું કીધું કે તને કાંઈ નથી, કાંઈ નથી. પણ મને કંઈક તો સારું નથી લાગતું. તો બેન મને જણાવો કે ડિપ્રેશન શું હોય? ડિપ્રેશન હવે કોવિડ પછી ડિપ્રેશનના સિમ્ટમ્સ અને એની વ્યાખ્યામાં થોડો બદલાવ થયો છે, મોડિફિકેશન્સ આવ્યા છે. કોઈ પણ સિમ્ટમ 15 દિવસથી વધારે તમારા શરીરમાં તમને અનુભવ કરો છો, વધારે ઊંઘ આવવી અથવા ઓછી ઊંઘ આવવી, વધારે જમવું અથવા ઓછું ખાવું, સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સદંતર ઘટાડો થવો, વારે વારે ચીડાઈ જવું, રડવું, મન ના લાગવું, હેલ્પલેસનેસ, હોપલેસનેસ, સેલ્ફ ગિલ્ટ એટલું બધું આવે કે એને લાગે કે એના કરતાં તો હવે મરી જવું સારું, અથવા આ બધું મારા કારણે જ થઈ રહ્યું છે. જે આસપાસના વાતાવરણમાં એની જે નેગેટિવિટી દેખાય છે કે રિઝલ્ટ આવે છે એના આસપાસના વાતાવરણમાં, એને લઈને એને લાગે મારા હાજર હોવાના કારણે આ બધું તકલીફ પડી રહી છે. સેલ્ફ વર્થીનેસ ઘણી ઓછી થઈ જવી, રિસ્પેક્ટ તો એકદમ ઘટી જવો પોતાની માટેનો. એને કોઈ પણ જાતનો સાયકોસોમેટિક ઇશ્યુ શરૂ થાય એટલે એને લાગે કે મને ક્યાંક ને ક્યાંક પેઇન છે, પગ દુખી રહ્યા છે, હેડેક થઈ રહ્યું છે, મોઢામાં સોજ પડી રહ્યો છે, બિંજ ઇટિંગ હોય કે બિંજ વોચિંગ છે એ શરૂ કરી દે, કે મરવાના વિચારો અને આઈડિયા શરૂ થાય. એક્ટિવ સુસાઇડલ આઈડિયેશન અથવા પેસિવ સુસાઇડલ આઈડિયેશન. વ્યક્તિને એવું લાગે છે કે કંઈક આમાંથી મારા સાથે કંઈક એક બે પણ સિમ્ટમ્સ ચાલી રહ્યા છે. ભૂલ્યા વગર અને જ્યારે જલ્દી બને જલ્દી જરૂરથી પહેલા પહોંચી જાઓ તમારા કન્સલ્ટન્ટ પાસે. તમને કોઈ જજ નથી કરવાનું, તમારી આઈડેન્ટિટી છુપી રહેવાની છે અને દવાથી તમે એમાંથી તરત જ બહાર નીકળવાની શરૂઆત થશે 15-17 દિવસમાં. અને કદાચ કોઈ ડોક્ટર એવું કહે કાં તો કોઈ ઉતાવળમાં એવું કહી દે હેલ્થ એક્સપર્ટ કે ના કશું નથી બેન ઘરે જાઓ, સૂઈ જાઓ, સારું થઈ જશે, તો બીજા કન્સલ્ટન્ટ પાસે જાઓ, માનસિક આરોગ્યની હોસ્પિટલ્સમાં જાઓ, તમારી નજીક હશે જ, પણ હેલ્પ લેવી જરૂરી છે. છે અને એ હીરોની નિશાની છે. એક્ઝેક્ટલી.